સૌ મિત્રોને જય સિયારામ। આજે આપણે ધોરણ 6 ગણિત વિષયમાં સ્વાધ્યાય 8.4માં દાખલા નંબર 4 વિશે અભ્યાસ કરવાના છે। રાણી પાસે 18.50 રૂપિયા હતા। કેટલા હતા? 18.50 રૂપિયા। તેણે 11.75 રૂપિયાનો એક આઈસ્ક્રીમ ખરીદ્યો તો તેની પાસે હવે કેટલા રૂપિયા રહ્યા? ધારો કે તમારા પાસે 20 રૂપિયા હોય અને તમે તેમાંથી 5 રૂપિયાનું વેફર ખરીદો, બરાબર? તો તમારા પાસે કેટલા રૂપિયા બાકી વધશે? 15 રૂપિયા। તો તમે શું કર્યું? એમાં 20 રૂપિયામાંથી 5 રૂપિયાને શું કર્યું? બાદબાકી કરી, બરાબર? તો આ 4 નંબરના દાખલામાં પણ આપણે શું કરવાનું છે? બાદબાકી। કુલ પૈસા કેટલા છે? 18.50। એમાંથી શું બાદ કરવાનું છે? 11.75 રૂપિયા। તો બાદ કરીશું 18.50 રૂપિયામાંથી આપણે 11.75 રૂપિયા બાદ કરીશું, બરાબર? તો રૂપિયા સૌથી પહેલા આપણે લખી લઈએ। શૂન્યમાંથી 5 બાદ થશે નહીં, એટલે આગળની સંખ્યાને કાપીશું। 4 દશક, 10માંથી 5 બાદ કરીશું તો 5, 4માંથી 7 કટ થશે નહીં, તો આગળની સંખ્યા કટ કરીશું 7 અને દશક, 10 ને 4 14, 14માંથી 7 બાદ કરીશું તો કેટલા આવશે? 7, પોઈન્ટનો પોઈન્ટ, 7માંથી 1 બાદ કરીશું તો આવશે 6 અને 1માંથી 1 બાદ કરીશું તો આવશે 0, એટલે જવાબ શું આવે છે? 6.75 રૂપિયા। હવે આપણે સેન્ટેન્સ લખવાનું છે, એટલે કે વાક્ય જે લખવાનું છે, તો પછીનું જે વાક્ય હોય તે આપણે લખી લેવાનું છે। તો તેની પાસે હવે કેટલા રૂપિયા રહ્યા? તેની એટલે કોની પાસે? રાની પાસે। એટલે લખીશું આપણે કે રાની પાસે હવે કેટલાના સ્થાન પર શું લખવાનું છે? જવાબ લખવાનું છે। 6.75 રૂપિયા રહ્યા, એટલે આપણે લખીશું કે રાની પાસે હવે 6.75 રૂપિયા રહ્યા, બરાબર? આ આપણો ફાઇનલ જવાબ છે, બરાબર? તો આ પ્રમાણે આપણો દાખલા નંબર 4 જે છે એ પૂર્ણ થાય છે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, મિત્રોમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો। મળીએ આપણે આગળના વિડીયોમાં। સૌને જય સિયારામ।